અને અમે સુરતમાં અસરગ્રસ્ત અરજદારો વતી 2012થી સુરત શહેરની વિવિધ સમિતિઓ બનાવીને આ કાયદામાં અસરગ્રસ્તોને ન્યાય મળે એ માટે કાર્યરત થઈ રહ્યા છીએ। આ કાયદા માટે અમે સૌપ્રથમ તો ગુજરાત સરકારશ્રીનો તહે દિલથી આભાર માનીએ છીએ કે જે પણ અસરગ્રસ્તો છે એ અસરગ્રસ્તોને હવે આ સુધારાથી સરકાર સમક્ષ સત્તાવાર રજૂઆત કરવાની તક મળશે અને કોર્ટોની અંદર પણ સત્તાવાર રજૂઆત કરીને પક્ષકાર બનીને પોતાનો ન્યાય મેળવવાની તક મળશે એવો આ કાયદો છે। આ કાયદાની અંદર 5 ક કલમની અંદર સરકારને મિલકત તબદીલી અરજ મળ્યા પછી સરકારે હવે નારાજ પક્ષકારોની પણ અરજી સત્તાવાર રીતે સ્વીકારવી પડશે અને નારાજ પક્ષોને પણ સત્તાવાર રીતે કલેક્ટરે પૂરેપૂરા સાંભળવા પડશે અને એમને સાંભળ્યા પછી જ એમને કોઈ પણ નિર્ણય સુનિશ્ચિત કરવો પડશે। સુરત શહેરની અંદર 7 પોલીસ સ્ટેશનના એરિયામાં અસાનધારો લાગુ પડ્યો છે। તે પૈકી 5 પોલીસ સ્ટેશન જૂના સુરતના કોટ વિસ્તારના તમામમાં અસાનધારો છે। લિંબાયત પોલીસ સ્ટેશનમાં અસાનધારો છે અને રાંદેર પોલીસ સ્ટેશનમાં અસાનધારો લાગે। આ અસાનધારાની અંદર આ કાયદો એટલા માટે આવકાર્ય છે કે અત્યારે અમે ખૂબ બધા કેસો અને સમગ્ર ગુજરાતમાંથી 400 જેટલા કેસો વિવિધ શહેરના અસરગ્રસ્ત અરજદારો લડી રહ્યા છે। ખાસ કરીને એવા કેસો છે કે જે કેસોમાં કલેક્ટરે તબદીલી નામંજૂર કરેલી છે અને નામંજૂર થયા પછી પણ જેમને મંજૂરી લેવી છે એ લોકો કોર્ટોમાં ઊભા રહે છે અને હાઈકોર્ટ સુધી પહોંચી જાય છે અને એમાં અસરગ્રસ્તને સાંભળવામાં આવતા નથી કે નામદાર કલેક્ટરના ઓર્ડરોને પણ બહુ ખાસ સાંભળવામાં આવતા નથી। હવે નામદાર કલેક્ટરે કરેલા ઓર્ડરોને સત્તાવાર કોર્ટો સાંભળશે, માન્યતા મળશે અને અસરગ્રસ્તોને પણ કેસની અંદર પક્ષકાર બનવાની